ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાયની અંદર 10.2 ક્વેશ્ચન પૂરા કર્યા હતા, બરાબર. એ પછીનો જે 10.3 ક્વેશ્ચન છે એ તમારી જાતે કરવાનો છે. IUPAC નામકરણ કરેલું છે અને તમારે એનું સ્ટ્રક્ચર લખવાનું છે. જો તમને ના ફાવે તો આપણે કરીશું, પણ ઇઝી ક્વેશ્ચન છે એટલે આપણે એને અત્યારે સ્કીપ કરીએ છીએ, બરાબર. 4, 5 પણ અત્યારે સ્કીપ કરીએ છીએ અને જે છઠ્ઠો ક્વેશ્ચન છે અને સાતમો ક્વેશ્ચન છે એ આપણે જોઈશું. તો જેમાંથી સાતમો ક્વેશ્ચન આપણે પહેલાં જોવા જઈ રહ્યા છીએ. હવે સાતમા ક્વેશ્ચનની અંદર તમે જોશો તો તમને 1-iodobutane એની બનાવટ છે અને તમને કહેવામાં આવ્યું છે નીચેના જે 3 છે સ્ટાર્ટિંગ મટીરિયલ, કે બ્યુટેન 1-ol અથવા તો એને 1-butanol પણ કહેવામાં આવે છે અને IUPAC નામ એનું બ્યુટેન 1-ol થશે, બરાબર. એમાંથી બનાવવાનું છે 1-chlorobutaneમાંથી બનાવવાનું છે અને but1-ene બનાવવાનું છે, બરાબર. તો આપણે અત્યાર સુધીની જેટલી પણ પ્રક્રિયા ભણ્યા છીએ એનો ઉપયોગ કરીને આપણે શું કરવાનું છે, 1-iodobutane બનાવવાનું છે, બરાબર. તો પછી આપણે જો જોવા જઈએ તો સૌ પ્રથમ આપણે લઈએ છીએ 1-butanol માંથી અથવા butane 1-ol માંથી iodobutane. તો સૌ પ્રથમ શું કરવાનું કે તમને કશી જ ખબર નથી પડતી તો પહેલા સ્ટ્રક્ચર એનું ડ્રો કરી દો. butane 1-ol નું CH3 CH2 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 OH, બરાબર. આ સ્ટ્રક્ચર એનું નામ છે butane 1-ol, બરાબર. butane 1-ol, ઓકે. હવે આપણે 1-iodobutane તમારે એમાંથી બનાવવાનું છે 1-iodobutane, એટલે કે CH3 CH2 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 આ થઈ ગયું 1-iodobutane, બરાબર. તો તમે પહેલા ફરક જુઓ કે OH છે એના સ્થાન ઉપર શું જોઈએ છે, આપણે આયોડીન જોઈએ છે, બરાબર. જોયું આપણે કે OH ના સ્થાન ઉપર આયોડીન જોઈએ છે. તો એકચ્યુઅલી આલ્કોહોલમાંથી આપણે હેલો આલ્કેન બનાવવાનું છે, એ થઈ જાય, બરાબર. તો આપણી પહેલી પ્રક્રિયા યાદ કરો જે હતી HX સાથે અને ZnCl2 ની હાજરીમાં, બરાબર. ZHX એમાં યાદ કરો આપણે કીધું હતું X તરીકે આપણે કોઈ પણ Cl, Br કે I લઈ શકીએ છીએ. તો સરળતાથી આપણે એક જ સ્ટેપમાં 1-iodobutane બનાવી શકીશું. કઈ રીતે? તો પછી આપણે જોઈએ કે 1-iodobutaneની પ્રક્રિયા આપણે કરીએ છીએ HI સાથે, હાઇડ્રોજન આયોડાઇડ સાથે, અને પ્લસ ઉદ્દીપક તરીકે શું લઈએ છીએ, ZnCl2. આ શું છે, તમારો ઉદ્દીપક છે અને HI શું છે, એ પ્રક્રિયક છે, બરાબર. શું થશે કે આયોડીન OH નું વિસ્થાપન કરશે, H અને OH જોડાઈને બનાવી દે છે H2O અને તમને મળશે 1-iodobutane, બરાબર. એકદમ સિમ્પલ પ્રક્રિયા છે, એક જ સ્ટેપની પ્રક્રિયા છે, બરાબર. તો પહેલી પ્રક્રિયા આપણી પૂરી થઈ butane 1-ol માંથી, બરાબર. એ જ રીતે હવે આપણે બીજી પ્રક્રિયા જોઈએ. બીજી પ્રક્રિયા છે 1-chlorobutane CH3 CH2 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 Cl, એનું નામ છે 1-chlorobutane 1-chlorobutane. ચલો હવે યાદ કરો કે 1-chlorobutane હતું, બરાબર. એટલે કે તમને હેલો આલ્કેન તો આપેલું જ છે, એમાં ક્લોરીનની જગ્યાએ શું હોવું જોઈએ, આયોડીન હોવું જોઈએ.
બરાબર. તો યાદ કરો, આપણી પાસે એક પ્રક્રિયા છે કે જેની મદદથી આપણે હેલોજન બદલી શકીએ છીએ. એ કઈ છે? તમારી ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા દ્વારા આયોડીન આપણે બદલી શકીએ છીએ, આયોડીન ઉમેરી શકીએ છીએ, અને શ્વાર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા આપણે ફ્લોરિન કરી શકીએ છીએ. બરાબર. તો અહીંયા આપણે ફિંકલસ્ટેઇન પ્રક્રિયાનો ઉપયોગ કરીશું કે એની પ્રક્રિયા આપણે કરીએ છીએ સોડિયમ આયોડાઇડ સાથે, NaI સાથે. બરાબર. ઉદ્દીપક તરીકે શુષ્ક એસિટોન વપરાય છે, યાદ રાખજો, શુષ્ક એસિટોન. આ પ્રક્રિયાનું નામ છે ફિંકલસ્ટેઇન. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. બરાબર. તો શું થશે? આયોડીનનું વિનિમય થઈ જાય છે ક્લોરીન સાથે. બરાબર. તો તમને નિપજ તરીકે મળશે CH3 CH2 CH2 CH2I અને બીજું મળશે NaCl. બરાબર. તો હેલોજન વિનિમયની આપણી પ્રક્રિયા હતી. હેલોજન વિનિમય પ્રક્રિયામાં આપણે આ પ્રક્રિયા જોઈ હતી. તો કોઈ પણ જ્યારે તમને આ રીતના પરિવર્તન પૂછાય છે તો પહેલાં તમારું સ્ટાર્ટિંગ મટીરિયલ અને જે તમારી એન્ડ પ્રોડક્ટ છે, નિપજ છે, એના સ્ટ્રક્ચર ડ્રો કરો અને વિચારો કે એમાં શું ફેરફાર છે, અને ફેરફાર લાવવા માટે તમારી જે અત્યાર સુધી ભણી ગયેલી પ્રક્રિયા છે એને તમે યાદ કરો તો એકદમ સિમ્પલ બની જશે. ચલો, ત્રીજી પ્રક્રિયા છે બ્યુટ-1-ઈનમાંથી, એટલે કે આલ્કીનમાંથી તમારે બનાવવાનું છે. બરાબર. આલ્કીનમાંથી શું જોઈએ છે? આયોડોબ્યુટેન. પણ એ પણ કેવું? 1-આયોડોબ્યુટેન જોઈએ છે. બરાબર. તો આપણે સૌપ્રથમ શું કરીએ કે અહીંયા આલ્કીન લખીએ. બ્યુટ-1-ઈન જોઈએ તો CH3 CH2 CH ડબલ બોન્ડ CH2. આ સ્ટ્રક્ચર છે બ્યુટ-1-ઈન. બરાબર. સ્ટ્રક્ચરનું નામ છે બ્યુટ-1-ઈન. અને તમારે જોઈએ છે શું? એમાંથી 1-આયોડોબ્યુટેન. એટલે બ્યુટેન પણ કઈ પોઝિશન ઉપર હોવો જોઈએ? 1 ઉપર. હવે આપણી પાસે OH માંથી ડાયરેક્ટ બનાવી શકીએ છીએ આયોડીન. પહેલેથી હેલોજન આપેલો હોય તો આપણે વિનિમય કરી શકીએ છીએ, પરંતુ અહીંયા ના તો હેલોજન છે ના તો આલ્કોહોલ છે. તો પછી શું કરવું પડશે? આપણે અહીંયા કાં તો આલ્કોહોલ લાવવો પડે અહીંયા, કાં તો પછી તમારે હેલોજન લાવવો પડે. અને હેલોજન પણ ક્યાં લાવવો પડે? આલ્કોહોલ કરતો હેલોજન એ 1 નંબર પોઝિશન ઉપર લાવવો પડે. બરાબર. કાર્બન નંબર 1 ઉપર. તો પછી એવી પ્રક્રિયા યાદ કરો કે અહીંયા તમારે હેલો આલ્કેન બનાવવું છે, હેલો આલ્કેન, અને એ પણ આ કાર્બન ઉપર હેલોજન કે જેની પાસે વધુ હાઇડ્રોજન છે તેની પાસે હેલોજન હોવો જોઈએ. તો એવી પ્રક્રિયા આપણી પાસે એક જ છે, પ્રતિ માર્કોનિકોવનો નિયમ, કે HBr સાથે તમે પ્રક્રિયા કરો છો. બરાબર. કોની હાજરીમાં? તો કોઈ પણ પેરોક્સાઇડ સંયોજન H2O લખી દીધું છે. આ પ્રક્રિયા કઈ થઈ જશે? પ્રતિ માર્કોનિકો. બરાબર. પ્રતિ માર્કોનિકોની પ્રક્રિયા થઈ જશે કે કોઈ પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ અહીં લીધું છે, કોઈ પણ પેરોક્સાઇડ સંયોજનની હાજરીમાં, અને કોના માટે? ફક્ત HBr માટે જ જ્યારે ઉમેરવાનું હોય તો દ્વિબંધ ધરાવતા જે કાર્બન પાસે વધુ હાઇડ્રોજન હોય તેની સાથે તે જોડાય. એટલે કે Br છે, Br ક્યાં જશે? Br જશે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન જોડે. પ્રતિ માર્કોનિકો નિયમ છે, યાદ રાખજો મિત્રો. તો તમને મળશે CH3 CH2 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 Br. અને હાઇડ્રોજન જતો રહેશે અહીંયા. તમને શું મળી ગયું? 1 બ્રોમો બ્યુટેન મળ્યું. ચલો, તો હવે હેલોજન 1 પોઝિશન ઉપર આવી ગયો તો આપણી ફિંકલસ્ટેઇન પ્રક્રિયા દ્વારા સોડિયમ આયોડાઇડ અને શુષ્ક એસિટોન, સોડિયમ આયોડાઇડ અને શુષ્ક એસિટોનની હાજરીમાં પ્રક્રિયા કરીશું
તો તમારી ફિંકલસ્ટીન પ્રક્રિયાથી શું થશે? તમને મળશે CH3 CH2 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 I 1 આયોડોબ્યુટેન અને પ્લસ બીજું શું મળશે? સોડિયમ બ્રોમાઇડ. બની ગયો તમારો 1 આયોડોબ્યુટેન. બરાબર. તો આ ત્રણ પ્રક્રિયા આપણે જોઈ છે કે જે પરિવર્તન છે તમારા કે 1 બ્યુટેનોલ અથવા તો બ્યુટેન 1 ઓલમાંથી 1 આયોડોબ્યુટેન, 1 ક્લોરોબ્યુટેનમાંથી બ્યુટ 1 આયોડોબ્યુટેન અને બ્યુટ 1 ઇનમાંથી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો કે પરિવર્તન એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. પરિવર્તન જો તમને આવડે છે તો તમને બધી જ વસ્તુ આવડે છે, ઓર્ગેનિકની એવું આપણે કહી શકીએ. તો બધી જ પ્રક્રિયાને માઇન્ડમાં રાખો અને થોડુંક એનું વિચારો કે સ્ટાર્ટિંગ મટીરિયલમાંથી જે નિપજ છે એ કઈ રીતે તમે બનાવી શકો છો. બરાબર. તો તમને ખૂબ જ સરળ પડશે. ઓકે. તો 10.7 ક્વેશ્ચન અહીંયા આપણો પૂરો થયો. હવે એ જ રીતે આપણે જોવા જઈ રહ્યા છે 10.6. બરાબર. 10.6 એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તમને ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે C4H9Br. બરાબર. તમને એક અણુસૂત્ર લખેલું છે કે C4H9Br. એના સમઘટકો તમારે લખવાના છે. સમઘટકોનો મતલબ શું થશે? આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ બંધારણીય સૂત્ર જુદું જુદું હોય. બરાબર. તો સૌ પ્રથમ શું કર્યું મેં કે ચલો 4 કાર્બન છે અને 9 હાઇડ્રોજન છે અને 1 બ્રોમિન છે. ચલો મેં સળંગ શૃંખલામાં લખ્યું. બરાબર. સળંગ શૃંખલામાં લખ્યું તો 1 2 3 4 4 કાર્બન થઈ ગયા, 3 ને 2 5, 5 ને 2 7 ને 2 9 હાઇડ્રોજન થઈ ગયા અને બ્રોમિન. તો એક સ્ટ્રક્ચર એનું આવું બન્યું 1 બ્રોમો બ્યુટેન. બરાબર. હવે ચલો એ જ રીતે બીજે આપણે સ્ટ્રક્ચર બનાવવા જઈએ જેમાં આપણે એક શાખા પાડી દઈએ કે CH3 CH2 Br અને CH3. બરાબર. એક શાખા પાડી દીધી, એક કાર્બનને નીચે લાવી દીધો. તો જો આપણે જોઈએ હવે આણ્વીય સૂત્ર તો એક થવું જોઈએ. કાર્બન 1 2 3 4, હાઇડ્રોજન 3 ને 2 5, 5 ને 6, 6 ને 3 9. બરાબર. તો આ પણ C4H9 થયું. આ શું થયું? C4H9Br. આ પણ શું થશે? C4H9Br. બરાબર. તો આનું નામ શું થઈ જશે? કાર્બન નંબર 1 2 3 4 નામ થઈ જશે આનું 2 બ્રોમો બ્યુટેન. 2 બ્રોમો બ્યુટેન. ચલો હજી એક આપણે બનાવી શકીશું. હવે શું કરીએ છીએ? આપણે હજી એક શાખા કરી દઈએ છીએ. ચલો CH3C CH3 CH3 અને Br. ચલો આની અંદર આપણે કાર્બન જોઈએ 1 2 3 4, હાઇડ્રોજન 3 ને 3 6, 6 ને 3 9 અને એક Br. એટલે આનો પણ ફોર્મ્યુલા C4H9Br થયો. બરાબર. ચલો તો હવે આનો ફોર્મ્યુલાનું નામ શું થઈ જશે? કાર્બન નંબર 1 2 3 તો 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન. બરાબર. તો અહીંયા મેં 3 સમઘટક આના બનાવ્યા. ચલો હવે તમે જાતે વિચારજો કે મેં અલગ અલગ ફોર્મ્યુલાના આધારે 3 અલગ અલગ સ્ટ્રક્ચર મેં ડ્રો કર્યા. હવે આ જ તમે હજી આના સિવાય કરી શકો છો કે નહીં? બરાબર. કરી શકતા હો તો મને લખીને મોકલવાનું છે. બરાબર. તમને ફાવે તો બરાબર ટ્રાય કરવાનો છે કે હજી આ જ અણુસૂત્ર ધરાવતું અને આના સિવાયનું બીજો કોઈ સ્ટ્રક્ચર બને છે કે નહીં એ તમારે મને મોકલવાનું છે. બરાબર. તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી જ રાખીએ છીએ. આપણે સ્વાધ્યાયનું 10.6 અને 10.7 ક્વેશ્ચન પૂરા કર્યા. લખવાના છે. કોઈ ડાઉટ હોય તો મને કહેવાનું છે. ઓકે. થેન્ક યુ.